Welcome again. श्रीमती आरजे कनेरिया गर्ल्स हाई स्कूल जूनागढ़ होम लर्निंग प्रोग्राम विद्यार्थिनी बहनों, આજે આપણે સ્ટાન્ડર્ડ 11th યુનિટ 2 રીડ 2 અ પાલનપુર યુથ રીઇન્વેન્ટ્સ ધ હમ્બલ વોચ જોવા જઈ રહ્યા છીએ. જોકે આ યુનિટ સંપૂર્ણપણે ટેકનિકલ છે અને ટેકનિકલ હોવાને કારણે આપણે બે પાર્ટમાં એ યુનિટને સમજવાનું છે. અત્યારે આપણે પાર્ટ 1ની વાત કરશું. અ પાલનપુર યુથ, પાલનપુરનો એક યુવાન રીઇન્વેન્ટ્સ, ઇન્વેન્ટ કરવું એટલે તો શોધવું થાય, સંશોધન કરવું થાય. રીઇન્વેન્ટ્સ ધ હમ્બલ વોચ, પાલનપુરનો એક યુવાન એક વિશિષ્ટ લક્ઝરિયસ ઘડિયાળને ફરીથી શોધે છે. અહીંયા હમ્બલનો અર્થ વિનમ્ર નથી લેવાનો, બરાબર? તો પાલનપુરનો આ યુવાન એટલે પ્રણવ મિસ્ત્રી. આપણે એની ડિટેલમાં વાત કરીએ, પણ એ પહેલાં આપણી આ સ્કૂલ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો જોયા બાદ હજુ પણ ઇન્ટરેસ્ટિંગ કઈ રીતે બની શકે એવા કોઈ પણ સજેશન્સ હોય તો કોમેન્ટમાં લખીને મોકલજો. જો રેડીની શરૂઆત કંઈક આવી છે. પ્રણવ મિસ્ત્રી, a native of Palanpur, North Gujarat, showcased the impossibly futuristic watch gear to the world. પ્રણવ મિસ્ત્રી વતની ક્યાંનો છે? તો કે પાલનપુરનો, નોર્થ ગુજરાત. શોકેસ્ડ, શોકેસ કરવું એટલે શું થાય તમને ખબર છે? ખાસ કરીને મ્યુઝિયમ, આપણું ઘર કે એમાં કોઈ પણ વસ્તુ પ્રદર્શન માટે મૂકીએ, દર્શાવવા માટે મૂકીએ, બતાવવા માટે મૂકીએ, એને આપણે શોકેસ કહીએ. તો પાલનપુરના યુવાને એક ઘડિયાળ છે એ બતાવી. કેવી ઘડિયાળ? ધ ઇમ્પોસિબલી ફ્યુચરિસ્ટિક વોચ ગિયર ટુ ધ વર્લ્ડ. આ દુનિયાને અશક્ય હોય એવી, અને ફ્યુચરિસ્ટિકનો મતલબ આપણે શું કરશું? ખાસ કરીને ભવિષ્યમાં જે શક્ય બને, જે ભવિષ્યની સારામાં સારી ટેકનોલોજી બને એવી ઘડિયાળ છે, જેને એણે નામ આપ્યું છે ગિયર. એ ગિયર છે આ દુનિયા તરફ એણે પ્રદર્શિત કરી. ગિયર છે ને એ ઘડિયાળ માટે વપરાયેલો શબ્દ છે. સેમસંગ નોટ જે મોબાઈલ આવે એમાં સાથે ઘડિયાળ આવતી, એ ઘડિયાળ માટે આપણે શબ્દ વાપરીએ છીએ ગિયર, જે મેં તમને અહીંયા ચિત્રમાં પણ દેખાડ્યું છે. મિસ્ત્રી ઇઝ ધ હેડ ઓફ થિંક ટેન્ક ટીમ સેમસંગ રિસર્ચ અમેરિકા who has designed the digital watch that lets you check messages with a glance or make conversation like 007 style. પેરેગ્રાફ થોડોક મોટો છે, પણ પ્રણવ મિસ્ત્રી છે ને, હી ઇઝ હેડ ઓફ થિંક ટેન્ક ટીમ. થિંક ટેન્ક ટીમ, આખી ટીમ કેવી હોય? તો જનરલી જે ટીમ રિસર્ચ કરે, ટેકનોલોજીના માધ્યમથી નવી નવી વસ્તુઓ શું લઈ આવવી, આ બધી જ વસ્તુનું એક ટીમ વર્ક કરતી હોય. એ ટીમનો એ હેડ હતો, ખાસ કરીને સેમસંગ રિસર્ચ અમેરિકામાં. હુ હેઝ ડિઝાઇન ધ ડિજિટલ વોચ, જેણે આ ડિજિટલ વોચને ડિઝાઇન કરી. દેટ લેટ્સ યુ ચેક મેસેજીસ વિથ અ ગ્લાન્સ. એકદમ એક જ નજરે તમે તમારા મેસેજ પણ ચેક કરી શકો, ઓર મેક કન્વર્ઝેશન, જેમ્સ બોન્ડની જેમ 007 સ્ટાઇલ, જેમ્સ બોન્ડની જેમ તમે તમારા મેસેજ ચેક કરી શકો, વાતચીત કરી શકો વિથ ગિયર, આ ઘડિયાળથી. યુ આર એબલ ટુ મેક કોલ,
તમે લોકો કોલ પણ કરી શકો, રિસીવ કોલ. તમે લોકો કોઈનો કોલ લઈ પણ શકો વિધાઉટ ઇવન ટેકિંગ યોર ફોન આઉટ ઓફ યોર પોકેટ. શું કહે છે જુઓ, વિધાઉટ ઇવન ટેકિંગ યોર ફોન આઉટ ઓફ યોર પોકેટ. તમે તમારા પોકેટમાંથી તમારા ફોનને તમારે બહાર પણ કાઢવાનો નથી અને તમે ફોન કરી શકો, ફોન કોઈકના રિસીવ કરી શકો, મેસેજ વાંચી શકો, મેસેજ કરી શકો. આ પ્રકારની જે ઘડિયાળ છે એને આપણે ગિયર કહીએ છીએ. બરાબર. તો આ ફર્સ્ટ પેસેજ છે એ પ્રણવ મિસ્ત્રીની વોચની વાત કરી છે. હવે આપ જાણતા જશો કે કોઈ પણ પેસેજ તમે શરૂઆતમાં કરો તો એને કોમ્પ્રિહેન્શન કરવા માટે યુ શુડ લર્ન ન્યૂ વર્ડ્સ એન્ડ ન્યૂ વર્ડ્સ આર બેટર ટૂલ ટુ અન્ડરસ્ટેન્ડ ધ પેસેજ. નવા શબ્દો છે ને એ કોમ્પ્રિહેન્શન માટે સારામાં સારું ટૂલ છે. તો આપણે આ પેસેજનું કોમ્પ્રિહેન્શન પણ કરી નાખીએ. ચાલો, ફોર એક્ઝામ્પલ, કોમ્પ્રિહેન્શનમાં તમને લોકોને ક્વેશ્ચન્સ આપવામાં આવ્યા હોય અને યુ શુડ રાઇટ પ્રોપર આન્સર. તમારે આન્સર લખવાના હોય. હવે માની લો કે એનો ફર્સ્ટ ક્વેશ્ચન આ રીતે આપણે બનાવીએ કે વોટ હેઝ પ્રણવ ઇન્વેન્ટેડ. પ્રણવે શેની શોધ કરી? તો ઇઝી જવાબ છે, પ્રણવ હેઝ ઇન્વેન્ટેડ ધ ડિજિટલ વોચ ગિયર. અહીં અમારે તમને વધારે કંઈ સમજાવવાની જરૂર જ નહીં પડે. સેકન્ડ ક્વેશ્ચન છે હાઉ ઇઝ ધ ડિજિટલ વોચ બેનિફિટેડ ટુ ઓલ. ડિજિટલ વોચ છે એ બધાને કેવી રીતે ફાયદારૂપ સાબિત થાય? ધ ડિજિટલ વોચ ઇઝ ગ્રેટલી બેનિફિટેડ ટુ ઓલ. પહેલી વાત તો આપણે સિમ્પલ આમ કહીએ કે ડિજિટલ વોચ છે એ બધા માટે ફાયદાકારક છે. વન કેન મેક કોલ્સ, રિસીવ કોલ્સ વિદાઉટ ઇવન ટેકિંગ ફોન આઉટ ઓફ વન્સ પોકેટ. ખીચામાંથી ફોન કાઢ્યા વગર તમે કોલ કરી પણ શકો છો, કોલને રિસીવ પણ કરી શકો છો. આ રીતે આપણને ડિજિટલ વોચ છે એ ફાયદારૂપ સાબિત થાય. બરાબર છે? ઓકે, આ જ રીતે આપણે પૂરા રીડને સમજવાનું છે. આગળ વધીએ. વેન હી વોઝ અબાઉટ 11 years ઓલ્ડ. જ્યારે 11 વર્ષનો હતો, હી યુઝ ટુ સે. પ્રણવ ત્યારે એવું કહેતો કે હું મોટો થઈ બહુ નામ કમાઈશ. હું મોટો થઈશ એટલે ખૂબ નામ કમાઈશ. વેન આઈ ગ્રો અપ આઈ શેલ અર્ન અ લોટ ઓફ ફેમ, સેડ ઇઝ ફાધર કીર્તિભાઈ. કીર્તિભાઈ એવું કહેતા કે પ્રણવ આવું કહેતો કે હું મોટો થઈશ એટલે બહુ મોટું નામ કમાઈશ. વી નેવર ન્યૂ ઇટ વિલ બી સો સૂન. વી નેવર ન્યૂ. અમને ખબર જ નહોતી કે આ બધી ઘટના તાત્કાલિક થઈ જશે. અર્ન અ લોટ ઓફ ફેમ, નામ કમાવું. પ્રણવ વોઝ લાઇક એની અધર ચાઇલ્ડ. પ્રણવ છે એ બીજા બધા બાળક જેવો જ હતો, સામાન્ય. બટ હિઝ આઈક્યુ પાવર્ડ હિમ ટુ ધ ફર્સ્ટ રેન્ક ઇન એવરી એકેડેમિક યર હી સ્પેન્ટ એટ વિવિધ લક્ષી વિદ્યા મંદિર. પ્રણવ છે એ બીજા બાળક જેવો જ હતો, પણ એનો આઈક્યુ જે છે, એ આઈક્યુ એને દરેક એકેડેમિક વર્ષમાં પહેલા નંબરે લઈ આવતો. અને એની સ્કૂલ કઈ હતી? વિવિધ લક્ષી વિદ્યા મંદિર, પાલનપુર. વિદ્યાર્થી મિત્રો, આ પ્રણવભાઈની સ્કૂલ છે. જુઓ, હી વોઝ ગુડ ઇન એવરી એક્ટિવિટી. એ દરેક એક્ટિવિટીમાં ખૂબ સારામાં સારો હતો. બીટ સ્ટડીઝ, પછી અભ્યાસ હોય, મ્યુઝિક હોય કે પછી ઓર સ્પોર્ટ્સ કે પછી સ્પોર્ટ્સ હોય. સેડ ધ પ્રાઉડ ફાધર. એના પપ્પાએ આપણને આ બધી જ એની વાતો જણાવી કે પ્રણવ છે એ સામાન્ય બાળક જેવો જ હતો, પણ ભણવામાં ખૂબ હોશિયાર અને દરેક એક્ટિવિટીમાં એ પાર્ટિસિપેટ કરે. પછી વેધર ઇટ મે બી સ્ટડીઝ હોય ઓર મ્યુઝિક હોય કે પછી સ્પોર્ટ્સ હોય, દરેક જગ્યાએ ધેટ મીન્સ એનું ઓલ અરાઉન્ડ ડેવલપમેન્ટ થતું એવું એના ફાધર એ આપણને જણાવે છે. હવે ખાસ કરીને આવા પ્રકારની વસ્તુ હોય તો એમાંથી આપણને આ ટાઈપના ક્વેશ્ચન્સ પૂછાઈ શકે કે વાય ઇઝ કીર્તિભાઈ પ્રાઉડ ઓફ હિઝ સન. કીર્તિભાઈને પોતાના દીકરાનું આટલું બધું ગૌરવ શા માટે છે?
તો એનો જવાબ ખૂબ ઇઝી છે. કીર્તિભાઈ વોઝ પ્રાઉડ ઓફ હિઝ સન બીકોઝ કારણ એ છે કે હી વોઝ ગુડ ઇન એવરી સ્કૂલ એક્ટિવિટી. એ સ્કૂલની દરેક એક્ટિવિટીમાં રસ લેતો, એમાં એ સારો હતો, એમાં હોશિયાર હતો, લાઈક મ્યુઝિક, સ્પોર્ટ્સ એક્સેટ્રા, કોઈ પણ હોય. હી અચીવડ ફર્સ્ટ રેન્ક ઇન એવરી એકેડેમિક યર ડ્યુ ટુ હિઝ આઈક્યુ. અને એની જે બૌદ્ધિક ક્ષમતા હતી, આઈક્યુ, એને લઈ અને દર વર્ષે પહેલો રેન્ક લઈ આવતો. દેટ ઇઝ વાય કીર્તિભાઈ છે એના સન ઉપર પ્રાઉડ ફીલ કરતા. સેકન્ડ ક્વેશ્ચન કંઈક આવું છે, વી નેવર ન્યૂ ઇટ વિલ બી સો સૂન. અમને લોકોને ખ્યાલ નહોતો કે આ બધી ઘટના આમ તાત્કાલિક બનશે. આ વાક્યનો અર્થ પૂછ્યો છે. વોટ ડઝ ઇટ મીન? વોટ ડઝ ઇટ મીન? આ વાક્યનો અર્થ શું થાય? તો અર્થ આ રીતે આપણે લખી શકીએ કે વી નેવર ન્યૂ ઇટ વિલ બી સો સૂન મીન્સ દેટ પ્રણવ અચીવડ નેમ, ફેમ એન્ડ સક્સેસ ઇન અ શોર્ટ ટાઈમ. પ્રણવ છે એવા ટૂંકા સમયમાં નામ કમાઈ લેશે, પોતે પ્રસિદ્ધ થઈ જશે અને જીવનમાં એને સફળતા મળી જશે, આટલું ઝડપથી થઈ જશે, એ લોકોને ખ્યાલ નહોતો. કંઈક આવો અર્થ આપણે મૂકી શકીએ. હી સ્ટડીડ ઇન હિઝ મધર ટંગ. બહુ સરસ વાત કીધી છે. જુઓ, એની માતૃભાષામાં જ ભણ્યો. માતૃભાષા દેટ મીન્સ ગુજરાતી. ગુજરાતનો છોકરો છે તો બટ ઓબ્વિયસ છે કે ગુજરાતીમાં એ ભણ્યો. એન્ડ લેટર જોઈન નિરમા યુનિવર્સિટી અહેમદાબાદ ફોર હિઝ બી ઇન કોમ્પ્યુટર એન્જિનિયરિંગ. પોતાના કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં એ નિરમા યુનિવર્સિટીમાં જોડાણો. ઓકે, તમને એક નિરમા યુનિવર્સિટીની ઝલક બતાવી દઉં. ઓકે, આ નિરમા યુનિવર્સિટીની એન્ટ્રી છે. જુઓ, સારા સારા સાયન્સ ગ્રેજ્યુએટ આપણને નિરમા યુનિવર્સિટી આપ્યા છે અને એમાંનો વન ઓફ ધ બ્રાઇટેસ્ટ સ્ટુડન્ટ ઇઝ પ્રણવ મિસ્ત્રી. હી વેન્ટ ઓન ટુ કમ્પ્લીટ હિઝ પોસ્ટ ગ્રેજ્યુએશન ફ્રોમ આઈઆઈટી મુંબઈ. અને એ પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે બી પછી જે એમઈ થાય, માસ્ટર ડિગ્રી છે, એ એણે બોમ્બે આઈઆઈટીમાંથી કર્યું. આઈઆઈટી ભારતની સારામાં સારી જે કોલેજો છે એમાંની એક, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. અને બી મતલબ બેચલર ઓફ એન્જિનિયરિંગ. તો આઈઆઈટી મુંબઈમાંથી, આઈઆઈટી મુંબઈનું પણ તમે ચિત્ર જુઓ, આ એનું કેમ્પસ છે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી બોમ્બે. તો મુંબઈમાંથી એણે આઈઆઈટી કર્યું. વિચ અર્ન હિમ અ જોબ વિથ માઇક્રોસોફ્ટ ઇન હૈદરાબાદ. જેવું એણે આઈઆઈટી કમ્પ્લીટ કરી લીધું, માસ્ટર કમ્પ્લીટ કરી લીધું, હી ગોટ જોબ ઇન માઇક્રોસોફ્ટ. માઇક્રોસોફ્ટમાં એને જોબ મળી ગઈ એન્ડ અ પ્રેસિડેન્ટ્સ એવોર્ડ ફ્રોમ એપીજે અબ્દુલ કલામ. અને પ્રેસિડેન્ટ્સ એવોર્ડ એને અબ્દુલ કલામ તરફથી મળ્યો. તમે વિચારો, ઇવન હી જસ્ટ કમ્પ્લીટેડ હિઝ પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી એન્ડ હી ગોટ પ્રેસિડેન્ટ્સ એવોર્ડ. એને પ્રેસિડેન્ટ એવોર્ડ પણ મળ્યો. અને એ પણ કોના હાથે? જુઓ, એપીજે અબ્દુલ કલામના હાથે. તો ખૂબ સારી રીતે પ્રણવે પોતાનું કરિયર છે એ કોમ્પ્યુટર ક્ષેત્રમાં આગળ વધાર્યું. તો વિદ્યાર્થી મિત્રો, આ પેસેજ આપણને સમજાય છે. તો હર વખતની જેમ આપણે એના ક્વેશ્ચન આન્સર પણ જોઈ લઈએ. ફોર એક્ઝામ્પલ, વોટ વોઝ પ્રણવ્સ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન? પ્રણવની શૈક્ષણિક લાયકાત શું હતી? તો પ્રણવ્સ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન વોઝ બીઈ એન્ડ એમઈ. બેચલર ઓફ એન્જિનિયરિંગ પણ છે અને માસ્ટર ઓફ એન્જિનિયરિંગ પણ છે. બેચલર એણે નિરમા યુનિવર્સિટીમાંથી કર્યું અને માસ્ટર્સ એણે બોમ્બે આઈઆઈટીમાંથી કર્યું. ઓકે, દેન ફોર વોટ કેન વી ટેક પ્રાઉડ ફોર પ્રણવ? પ્રણવ માટે આપણે ગૌરવ લેવું હોય તો એવી બાબત કઈ બાબત માટે આપણે ગૌરવ લઈ શકીએ? તો કે પ્રણવ ગોટ પ્રેસિડેન્ટ્સ એવોર્ડ ફ્રોમ એપીજે અબ્દુલ કલામ અને વી કેન ટેક પ્રાઉડ ફોર હિમ. પ્રણવ મિસ્ત્રીને અબ્દુલ કલામના હાથેથી જે પ્રેસિડેન્ટ્સ એવોર્ડ મળ્યો છે, આ બાબત ઉપર આપણે ગૌરવ લઈ શકીએ. હી સેઇડ, એણે એવું પણ કીધું, ફ્રોમ માય એન્જિનિયરિંગ ઇન કોમ્પ્યુટર સાયન્સ ટુ માય માસ્ટર્સ. સમજો, એણે પોતાનું એન્જિનિયરિંગ બી શરૂ કર્યું, ત્યાંથી લઈ અને પોતાની માસ્ટર ડિગ્રી એટલે મેં તમને વાત કરી એ અનુસ્નાતક. બેચલર મીન્સ સ્નાતક કહીએ,
માસ્ટર્સ મીન્સ અનુસ્નાતક કહેવાય. તો પોતાના બીઈથી લઈ અને માસ્ટર ડિગ્રી સુધી આઈ વર્કડ ઓન વેરીડ ફિલ્ડ્સ. મેં અલગ ફિલ્ડમાં કામ કર્યું, લાઈક ઇન્ટરેક્શન ડિઝાઇન, રોબોટિક્સ, કોમ્પ્યુટર ગ્રાફિક્સ. જુઓ, HCI, AI, ઇન્ફોર્મેશન ગ્રાફિક્સ, એમ્બેડેડ સિસ્ટમ, સોશિયલ કોમ્પ્યુટિંગ એન્ડ ધ લિસ્ટ ગોઝ ઓન. આ થોડા ટેકનિકલ વર્ડ્સ છે વિદ્યાર્થી મિત્રો. પહેલી વાત તો એ છે કે એણે BE કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં કર્યું છે, એટલે એનું ફિલ્ડ છે એ કોમ્પ્યુટર છે. અને આ બધા જ કોમ્પ્યુટર રિલેટેડ ટર્મિનોલોજી છે, જે થોડી અઘરી છે, પણ ફાઇનલી તમારે એને જાણવી જોઈએ. આપણે 1 by 1 એ વસ્તુ ઉપર ફોકસ કરીએ. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે એણે ઇન્ટરેક્શન ડિઝાઇન, રોબોટિક્સ. તો રોબોટિક્સ તમને ખબર છે, આ બ્રાન્ચ ઓફ અ મેકેનિકલ એન્જિનિયરિંગ. એ મેકેનિકલ એન્જિનિયરિંગની જ એક બ્રાન્ચ છે, બરાબર. અને દેટ ડીલ્સ વિથ અ ડિઝાઇન, કન્સ્ટ્રક્શન્સ, ઓપરેશન્સ એન્ડ એપ્લિકેશન્સ ઓફ રોબોટ્સ. રોબોટની ડિઝાઇન હોય, એની બનાવટ હોય, એના ઓપરેટિંગ સિસ્ટમ કેવી રીતે હોય, એમાં કેવા પ્રકારની એપ્લિકેશન સોફ્ટવેર કેવા હોય, એના ઉપર આખી કામ કરતી બ્રાન્ચ એને રોબોટિક કહેવાય. ત્યાર પછી આવે કોમ્પ્યુટર ગ્રાફિક્સ. ત્યાર પછી આવે કોમ્પ્યુટર ગ્રાફિક્સ. તો કોમ્પ્યુટર ગ્રાફિક્સ છે એ બીજું કશું નથી, ધ યુઝ ઓફ ડાયાગ્રામ ઇન અ કેલ્ક્યુલેશન્સ એન્ડ ડિઝાઇન, ધ પ્રોડક્ટ ઓફ ધ ગ્રાફિકલ આર્ટ્સ, સ્પેશિયલી કોમર્શિયલ ડિઝાઇન ઓર ઇલસ્ટ્રેશન્સ, અ ફિલ્ડ ઓફ સ્ટડી ઇન અ કોમ્પ્યુટર સાયન્સ. ખાસ કરીને ગ્રાફિકલ જે ડિઝાઇન છે આખી કોમ્પ્યુટર સાયન્સને રિલેટેડ ગ્રાફિકલ ડિઝાઇન છે. ત્યાર પછીની વાત છે HCI, જેનું ચિત્ર મેં તમને બતાવ્યું છે, હ્યુમન કોમ્પ્યુટર ઇન્ટરેક્શન. એવા પ્રકારનો એરિયા છે કે જે ખાસ કરીને કોમ્પ્યુટર સાયન્સ સાથે રિલેટેડ છે. ત્યાર પછી જે વાત આવે છે એ AIની આવે છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. અને તમારા અત્યારના જે સ્માર્ટફોન છે એ બધા AIથી જ ઓપરેટ થાય છે. તમને ખ્યાલ હોય તો સોફિયા નામની જે રોબોટ છે એ પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું એક ઉત્તમ ઉદાહરણ છે. ઇન્ફોર્મેશન ગ્રાફિક્સ છે, એમ્બેડેડ સિસ્ટમ છે, આ બધી જ કોમ્પ્યુટર રિલેટેડ ટર્મિનોલોજી છે, બરાબર. તો કોઈ પણ સિસ્ટમ જે છે, એમ્બેડેડ સિસ્ટમ આપણે જેને કોને કહીએ, તો કે ખાસ કરીને એમ્બેડેડ સિસ્ટમ ઇઝ અ કોમ્પ્યુટર that has been built to solve only few very specific problems and it is not easily changed. એમ્બેડેડ સિસ્ટમ છે ને એક બે ત્રણ પ્રકારની ડિવાઇસ, સોફ્ટવેર અને હાર્ડવેર ને જોઈન્ટ કરી અને ડેવલપ કરેલી સિસ્ટમ છે. ઓકે, સોશિયલ કોમ્પ્યુટિંગ છે, આવું લિસ્ટ ખૂબ છે. ખૂબ ક્ષેત્રમાં કામ કર્યું. આઈ એક્સપ્લોર્ડ ધ ફિલ્ડ વિથ અ ડિફરન્ટ પ્રોજેક્ટ. મેં અલગ પ્રોજેક્ટમાં કામ કર્યું. એન્ડ રિસર્ચ પેપર, એણે સંશોધનના પેપર પણ લખ્યા. હિયર આર સમ ઓફ માય પ્રોજેક્ટ્સ ઇન બ્રીફ. અહીંયા મેં મારા કેટલાક પ્રોજેક્ટ છે એ એકદમ ટૂંકાણમાં આપેલા છે. અહીંયા તમને જે ચિત્ર દેખાય છે એ સોશિયલ કોમ્પ્યુટિંગ છે. તમે જે ફેસબુક વાપરો છો, આપણે વોટ્સએપ વાપરીએ છીએ, ફ્લિકર છે, ટ્વિટર છે, લિંક્ડઇન છે, દેટ ઇઝ ઓલ શું કહેવાય એને, સોશિયલ કોમ્પ્યુટિંગ કહેવાય. એની આખી ડિઝાઇન્સ, એની સિસ્ટમ, આ બધું ડેવલપ થાય. તો પ્રણવ મિસ્ત્રી કહે કે એ સમયમાં મેં આવા બધા ક્ષેત્રો સાથે કામ કર્યું. હિયર આર સમ ઓફ માય પ્રોજેક્ટ્સ ઇન બ્રીફ. અહીંયા મારા કેટલાક પ્રોજેક્ટ છે એ મેં બ્રીફમાં આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આખી માહિતી પ્રણવ મિસ્ત્રીના બાળપણથી લઈ અને એણે માસ્ટર્સ પૂરું કર્યું ત્યાં સુધી એણે કેટલા ક્ષેત્રમાં કામ કર્યું, આ બધા વિશે આપણે પાર્ટ 1માં અભ્યાસ કર્યો. હવે પછી આપણે પાર્ટ 2માં પ્રણવ મિસ્ત્રીના જે કંઈ પણ પ્રોજેક્ટ છે ટેકનોલોજી રિલેટેડ, એનો આપણે અભ્યાસ કરશું. તો ચાલો મળીએ હવે પાર્ટ 2માં. ત્યાં સુધી ફરી એક વખત થેન્ક યુ વેરી મચ.